ત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે, પરિવાર ન ગમે, બેનપણી ગમે, બેન ન ગમે, ફેસબુક ઉપરનો ફ્રેન્ડ ગમે, માસીનો દીકરો ન ગમે, બધાની તકલીફ મોટા મોટી. તમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી. આપણને તમને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજી. હનુમાનજીએ રામ માટે એટલું બધું, ભગવાન રામ માટે કર્યું, એટલી બધી મદદ કરી, એટલી બધી મદદ કરી કે ભગવાન આમ ભાવાવેશમાં આવી ગયા. આમ અત્યંત ભાવીભોળ થઈને હનુમાનજીને એમ કીધું કે હનુમાન, હું તારી માટે શું કરું? હનુમાન, હું તારી માટે શું કરું? હનુમાનજી, હું તારી માટે શું કરું? હું તને કઈ ઉપમા આપું? ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો, ત્યારે ઉપમા ન મળી, ત્યારે એમણે એટલું કીધું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. કેવો ભાઈ? ભરત જેવો, ભરતથી આગળ નહીં. હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય, ભાઈ જેવો હોય, પણ ભાઈ હોય નહીં. એના જેવો તું મને લાગીશ, મેં એનાથી આગળ નહીં. પણ અત્યારે સૌથી વધુ તકલીફ બે ભાઈઓમાં છે. અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ. તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ વયું જવાનું. અહીંયા બેઠેલા કોઈ આના પપ્પા એમ કીધું હોય તને 3 વીઘા જમીન મળશે, મોટા ભાઈને 5 વીઘા, તો આપણે કેસ દાખલ કરીએ પપ્પાના નામનો કે અમારા પપ્પા હાવ કેવા છે જોતો ખરો. જ્યારે જ્યારે ભગવાનનું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને, એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું. આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું, રામ રાજ્ય ઈદ લાવી દે. રામ રાજ્ય તો બારે તમારે સાબિત કરવું પડે તો થાય. હે? અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય. તમને ખબર છે કે ભાઈ અત્યાર સુધી સરસ કૈકેયીજીને કાંઈ વાંધો જ નહોતો રામ રાજા થાય, એમાં જરાય વાંધો નહોતો. પણ મંથરા નામની દાસીએ એવું કૈકેયીજીને કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે. કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે. બાકી એમે સારી માણસ હોત તો એમ કહી શકી હોત ને કે રામ રાજા થશે, સુમિત્રા તને મોટી બેનની જેમ રાખશે, નાની બેનની જેમ રાખશે, એમે કહી શકી હોત. તો અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે બેનપણીને મિત્રો એવા રાખો કે જે તમને સલાહ એવી આપે કે તમારા ઘર અને કુટુંબ ટકી રહે, તમારી વ્યવસ્થાઓ ટકી રહે. આ તો સાસુઓને બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડીને ડાય છો, કા તારે આ ક્યાં વાહિદા કરવાના આવ્યા, તને તો બહુ સારું મળે. અને અહીંયા બેઠેલી ના ચાલુ જ, હવે ચાલુ થયું. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી. આપણી બધાની તકલીફ એ છે કે 500 વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું, પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ. અમદાવાદ જવું, સોઢા નહીં, એ નહીં ફાવે. આય ભલે 500 વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો, પણ અહીંયા નહીં. શું કામ? અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોંશે હોંશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઊપ આપો. થોડાક એવા ઘરો બનાવો, સરસ મજાનું તમે મંદિર બંધાવ્યું, મંદિરમાં સરસ આજુબાજુ બગીચા બંધાવો, જેથી કરીને આ ગામમાં કોઈક દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે સાંજે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા. અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો બહાર મોકલવાના ડરે તમે મોકલો નહીં. અહીંયા બેઠેલી તમામ દીકરીઓની મમ્મી વારાઘડી દીકરીઓને હું કહેતી હશે કે બેટા ભણી લે, બેટા ભણી લે. ત્યારે છોકરીઓને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે, મોબાઈલમાં કેવી મજા આવે છે. તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ, એ 60 વર્ષની હોય, 46 વર્ષની હોય કે 80 વર્ષની, એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છો તને ખબર પડે.
તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોડાની ગાંઠ નહોતી વાળી, તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છો, તને ખબર પડે. એટલે એ તમને ભણવા મોકલે છે. અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને, તો એનો શ્રેય તમારે આપવો હોય તો પહેલા વહેલા એના બાપને આપો. કારણ એણે હિંમત કરી. જગત આખું ના પાડતું તું દીકરીઓ ન ભણાવાય, એ હિંમત કરીને પુરુષ એમ કીધું ના ભલે ગામની ન પડે, મારી દીકરી ભણશે. અને જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો. આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને, એ મોબાઈલ અત્યારે હેક નથી થયા, મારા ને તમારા મગજ હેક થયા છે. જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ પિક્ચરોમાં ભણાવો જોયું છે કે હિરોઈન આવે અને ભગવાન નામાં આરતી આપે. બધાએ આપણે જોયું હશે. સવારે ખબર છે, કદાચ પહેલા તમારા દાદીમાં હશે, એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા, આમ હાથે. હવે શું કરીએ છીએ? રીલ ઊંચી કરીએ છીએ, આમ જ કરીએ છીએ. હાથ હજી એમનેમ રાખ્યો છે, પણ આરતી ઉપરથી ભગવાન. આવતા દિવસોમાં તમે યાદ રાખજો, આપણા બધાને અંગૂઠા જ મોટા આવવાના, આંગળાની જરૂર જ નહીં. કારણ કે અંગૂઠાની જ જરૂર પડે. એક જાય, બીજી આવે, બીજી જાય, ત્રીજી આવે, હાઈલા જ રાખે, હાઈલા જ રાખે. અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે. કમાણી કોણ કરે? તો કે ઇન્ટરનેટના પેકેજ વાળા. અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત 24 કલાકમાં 1 કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય. આમાં અત્યારે કેવું છે, અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો છે, જ્યારે નવી પેઢીની એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈએ, બા પાસે બેસવા જઈએ, એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી દઈએ. અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા, અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા. એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો, તારી ઉંમર નો હતો ને તો હું આમ કરતો હતો, તારી ઉંમર નો હતો ને તો હું આટલું કરતો હતો. એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, હવે તો મારે કઈ કેવું? સારી પેઢી છે. આપણે દરેક છોકરાઓનો અત્યારે તમે કંઈક સાંભળો, વોટ્સઅપમાં આવે કે એક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો, એક છોકરો એન્જિનિયર થઈ ગયો, ભાઈ આઈએસ થઈ ગયો, એક ભાઈ આઈએસ. એટલે આપણા છોકરાને સટાક દેવા માંડી, જો આ કાંઈક કરો, કાંઈક કર, કાંઈક કર. એટલે છોકરાને એમ થાય કે અમથા ની યાર બેઠા, આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હતું. સાંભળવા હાટું જ આવ્યા ને કે આપણે કેટલા ખરાબ છે. તમને એવું લાગે છે કે તમારી નવી પેઢી તમને એમ કે તમે અંબાણી જેવા થયા હોત તો આ હું અહીંયા પડ્યા રહ્યા છે? એમણે કોઈ દિવસ તમને કીધું? અહીંયા બેઠેલી મમ્મીને કોઈ દિવસ એમ કીધું કે મમ્મી તું આ દીપિકા પાદુકોણ જેવી લાગને આવી હું સાડી પહેર્યા રાખે છે? એને તમને કોઈ દિવસ એમ કીધું પપ્પા છે તો સમજો રિતિક રોશનનું બોડી જો ને તમારું બોડી જો? કોઈ દી તમારા છોકરાએ તમને કીધું? જો છોકરાઓ મા બાપની કમ્પેરિઝન ન કરતા હોય, સરખામણી ન કરતા હોય, તો મા બાપને પણ વિનંતી છે કે આ નવી પેઢીની સરખામણી કોઈક બીજા છોકરા વારે ન કરો. અત્યારે ગામમાં કોઈક સરસ અત્યારે મંદિરની તમારી સ્થાપના થઈ, 5 ડોક્ટર થયા, એટલે આપણે બધા છોકરાઓને બીજા તારે ડોક્ટર થઈ જવાનું, તારે ડોક્ટર થઈ જવાનું. એ ડોક્ટર માટે કદાચ ન બન્યો હોય, એ બીજા માટે બન્યો હોય, એની અંદર કોઈક આવી કલા હોય. આમાંથી આપણે શું? અને બીજું અત્યારે એક સૌથી વધુ નવી પેઢીને મોટી તકલીફ છે, દરેકને યુટ્યુબર જ થવું છે, ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર જ વધારવા છે. અને પછી આપણને એવી રીતે સમજાવે કે આમાં બહુ કમાણી છે. પણ એક ગામમાં 50 યુટ્યુબર હોય તેમાં કમાણી ન થાય, એ સાઈડના બિઝનેસ કરાય. ભણવું તો પડે જ. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને ફરી વિનંતી છે કે આજે તમે ન ભણ્યા તો આવતા દિવસોમાં અફસોસ સિવાય તમારા હાથમાં કશું નહીં આવે. અહીંયા મને ભાઈએ દલપતભાઈ કીધું કે આજે તમે બધી દીકરીઓને બોલાવી છે. એ ક્યારેક 80 વર્ષની 60 વર્ષની સ્ત્રીને પૂછજો તો ખરા કે કેવી તકલીફ થાય છે. અત્યારે બહુ મજા આવે બેટા, જુવાની હોય ને એટલે મોબાઈલમાં ગમે, આપણને સરસ નવા કપડાં પહેરવા ગમે, આપણે જીન્સ પહેરેલી એટલે જગતનો બધો જ આનંદ એમાં આવી જાય. મોબાઈલ આપણા હાથમાં હોય ને એટલે સારામાં સારી ટેકનોલોજી. એક વસ્તુ યાદ રાખજો, ગમે એટલો મોંઘો મોબાઈલ તમારી પાસે હોવાથી તમે બુદ્ધિશાળી નથી થઈ જતા, તમારા સર્ટિફિકેટમાં વધારા નથી થઈ જતા. અહીંયા બેઠેલા
ચોક્કસ તમે દીકરીઓને કન્યાદાનમાં તમારે જે દેવું એ દો, સોનું દો, ચાંદી દો, જે દેવું એ દો. પણ અહીંયા બેઠેલા તમામ મા બાપને વિનંતી છે કે જ્યારે જ્યારે તમારી દીકરીનું કન્યાદાન મૂકો ત્યારે તમારી દીકરીએ લીધેલા સર્ટિફિકેટ હારવાર કન્યાદાનમાં મૂકો ને, તો આવનારા લોકોને એમ થાય કે જ્ઞાનનું મહત્વ છે. અને સામેવાળાને કહેજો કે આ સોનું આજે છે ને કાલે નહીં હોય, આ સર્ટિફિકેટ છે ને આમાંથી મારી દીકરી 10 તોલા સોનું તને કરાવીને દેશે. એ કરાવતા થાવ. અને એની શરૂઆત આ જગતની સ્ત્રીઓએ કરવી પડશે, તો કંઈક બદલાવ આવે. બાકી તો આ લોકો બિચારા ગમે એટલા મુઠ્ઠીભર ભાઈઓ ગમે એટલી મહેનત કરશે, ગમે એટલા અહીંથી ગમે એટલું કહેવાશે. અને ઘણા બધા એવું કે ને કે આ કાને અહીંયા બધું કરીએ, બહુ બધા આ કાને સાંભળી ઓલા કાને ખંખેરીને વયા જાય, ચા પીધીને ખાધું પીધું રાજ કર્યું. હવે મારે તમને એક જ કેવું છે કે આટલું જગતમાં કહેવાય છે તોય આવી સ્થિતિ છે. હાવ ન કહેવાતો હોય તો કેટલા ડખા કર્યા હોતા બધાએ, હે? અને કૃષ્ણ આવીને કહીને વેગ ગયો તોય આપણે અહીંના ઈ જ રહ્યા, એમાં કઈ ફેરફાર ન કર્યો. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી એ છે કે તમે એમ ન માની લ્યો કે અહીંયા બેઠેલી સ્ત્રીઓ છે ને એને કઈ ખબર નથી પડતી. ઘોડિયામાં 3 દિવસનું બાળક રડે ને તો અહીંયા બેઠેલી કોઈ પણ સ્ત્રી કહી શકે કે એને પેટમાં દુખે છે એટલા માટે રડે છે, ભૂખ્યું થયું છે એટલે રડે છે, કે એને ઊંઘ આવે છે એટલા માટે. 3 દિવસના બાળકના રોવાના અવાજ ઉપરથી કહી દેતા હોઈએ તો તમને હું છો એ અમને ન ખબર હોય કે તમે કેટલા પાણીમાં છો, એમ કહો તમે? હદ કરો છો, ન ખબર પડે? તમે દરવાજો ખખડાવો ને, અમે તમને જોયા ન હોય ને, અહીંયાની કેટલીય બહેનો છે એ વાસીદું ઓલી પાડે કરતી હોય ને તમે ધડ દઈને દરવાજો બંધ કરો ને તો આ બેનો છોકરાઓને એમ કીધે હગે વગે થઈ જાય, મૂડમાં નથી લાગતા, કોકારે હળગાવીને આવ્યા છે. એટલી ખબર સ્ત્રીને પડી જાય. ભાઈઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એ સ્ત્રીઓને કંઈ કહેતા જ નથી. તમારી પ્રોપર્ટી ક્યાં છે એ સ્ત્રીઓને ન ખબર હોય, તમે બેંક એકાઉન્ટમાં ક્યાં પૈસા હંતાડીને ગયા છે એ અમને ન ખબર હોય. તમને ખબર છે કેટલી બધી અત્યારે બેંક એકાઉન્ટમાં કેટલી બધી એવી એફડી છે કે જેના કોઈ નથી, કારણ કે તમે કોઈ દિવસ કીધું જ નહીં સ્ત્રીઓને, કે જેથી કરીને સ્ત્રી પોતાના દીકરાને એમ કે તારા પપ્પા એક વખત એમ કહેતા હતા ફલાણા ભાઈ આગળથી આપણે ₹1,00,000 લેવાનું બાકી છો. આટલા બધા ગોપિત જીવન ન જીવ, જરાય ન જીવો. થોડુંક બહેનોને ઘરે કહેવાનું રાખો. અને તમને શું લાગે તમારી પ્રોપર્ટીમાંથી અમારે કઈ ભાગ જોઈએ? ના, અમને ખબર છે તમારા કરતા વધુ બચત છે એ આ સ્ત્રીઓ કરે છે. તમારા ઘરે જ્યારે લગ્ન આવવાના હોય ને ત્યારે તમને અડધી ચિંતા એટલા માટે નથી કે તમને ખબર છે કે એક સ્ત્રી ખોરડું ઓઢીને ઓઢીને બેઠી છે, એને કેટલાય તોલા હંચાવી નાખ્યું છે. આ તો મોદી સાહેબને ખબર પડી કે પરણેલા નહોતા ને તોય ખબર પડી કે કાળું નાણું અહીંથી જ નીકળવાનું છે. નીકળ્યા હતા ને ડબ્બામાંથી, ઘઉંના લોટમાંથી ને નીકળી ને. એક સ્ત્રી છે, અને આમાં કેવું છે, મેં તો અનેક વાર સ્ટેજ ઉપરથી કીધું છે કે તમારા ઘરના 2.5 કિલો ચોખા હોય ને, 5 કિલો ચોખા હોય ને, એ 500 ગ્રામ એરડિયું દઈએ. 500 ગ્રામ 5 કિલો ચોખા ઘઉં કે ચોખા તમારા 500 ગ્રામ એરડિયામાં અમે દઈ અને એને 5 વર્ષ સુધી ન બગડવા દેતા હોય. જે સ્ત્રી તમારા ઘરના ચોખા ન બગડવા દેતી હોય એ સ્ત્રીઓ તમારા ઘરનું જીવન બગડવા દે એમ તમે કહો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો એ સ્ત્રીની ચીસ નીકળી જાય, તો એ સ્ત્રીને તમે એમ કહો? થોડુંક સ્ત્રીઓનું સન્માન કરતા અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે. મને આજે આનંદ થયો કે તમે તમામ દીકરીઓને સરસ રીતે વધાવી, પણ એનો અર્થ એ નથી દીકરીઓને એટલી બધી વધાવીએ અને પુત્રવધ્યોને આમ જાતિ કરી નાખીએ. એ સમાજ ત્યારે જ સંપનો ભાગીદાર બને. અને અહીંયા બેઠેલી દીકરીઓ જ્યારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય. અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા. હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી
મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે, કે તમારી માં જે વૃદ્ધ થઈ ગઈ છે, તમારી બા, એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કહે કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતો હોય ને લઈ જા, મારા ગયા પત્તન મળે કે ન મળે. એટલે તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે એ તમે દીકરીને આપી દો, અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની બહુ પાસેથી અપેક્ષા રાખો તો મારો હાથ જો કે તારી તો ફરજમાં આવે, તમારે કંઠીને વીટી ઓલીને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ. એ બરાબર નથી. કરિયાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે જ સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય દે, પછી ટાણા હાચવવાના હોય. પછીનું જે તમારા કુટુંબમાં ને તમારા ઘરમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે, કારણ કે તમારું વૃદ્ધત્વ મને સાચવવાની એ સ્ત્રી છે. તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે બે જો હાચવવા છે ને આ સ્ત્રી આવવાની છે, ભાભી આવવાની, તું એને દે. અને આવું કર્યું હોય તો આવતી નણંદ રૂડી લાગે. બાકી તો આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વાહટું તે. ઘણી બધી એવી નથી હોતી નણંદ, અઘરી પડી જાય આવે તો આપણે ત્યાં બધા વાહુ કામ આવતી હશે. હે અને હા, અને ઘણી ભાભીઓ એવી માથા ભારે છે, હું જરાય એમ નહીં કહું. તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે? આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી, અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢ લેવાની હોય. એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય. એ પહેલું દસ્તાવેજ. પછી એ દીકરી જ્યારે આવે છે ત્યારે તો પિયરમાં પોતાની જુવાની ગોતવા માટે આવે છે.